મિલકત માટે સગી બહેનોએ ભાઈને કોર્ટમાં ઘસેડ્યો. પછી જજ સાહેબે ન્યાયની એવી મિસાલ પેશ કરી કે કોર્ટ રૂમમાં હાજર લોકો દંગ રહી ગયા. ગોપાલ ડેરી ફાર્મ રાઘવના પિતાની છેલ્લી નિશાની અને તેના લોહી પરસેવાની કમાણી હતી. સૂરજ ઉગે તે પહેલાં જ રાઘવના દિવસની શરૂઆત થઈ ચૂકી હતી. રાઘવ ડોલમોમાં દૂધ ભરી રહ્યો હતો ત્યાં જ તેની પત્ની સુધા હાથમાં ચાનો ગ્લાસ લઈને આવી. સાંભળો, આજે તો જલ્દી કામ પતાવી લેજો. આજે બાબુજીની વરસી છે. દર વર્ષની જેમ ઘરમાં નાની એવી પૂજા રાખી છે. નીલિમા અને સરિતા દીદી પણ આવી રહ્યા છે. બહેનોનું નામ સાંભળતા જ રાઘવના થાકેલા ચહેરા પર એક અજીબ ચમક આવી ગઈ. અરે, નીલિમા દીદી અને સરિતા આવી રહ્યા છે? પણ કાલે ફોન પર તો તેમણે આવવાની ના પાડી હતી. હા, પણ હમણાં જ તેમનો ફોન આવ્યો હતો કે તેઓ થોડી વારમાં પહોંચી જશે. સારું, તો પૂજા પછી તેમના માટે નાસ્તામાં પૂરી શાક બનાવી દેજે. હું તેમની પસંદગીની ઇમરતી અને સમોસા પણ લઈ આવીશ. રાઘવ પોતાની બહેનો માટે પાગલ હતો. 35 વર્ષનો રાઘવ પોતે ગમે તે થોડું ઘણું ખાઈને ચલાવી લેતો, પણ પોતાની બહેનોના આવવાના સમાચાર સાંભળતા જ તે બજાર તરફ દોડી જતો હતો. પરંતુ આજે તેની બહેનોના આવવાના પાછળનો અસલી હેતુ શું હતો એ તેને ખબર નહોતી. મા સાવિત્રી દેવી વ્હીલચેર પર બેઠા હતા. તેઓ બીમાર રહેતા અને હલનચલન કરવામાં અસમર્થ હતા. પોતાની બંને દીકરીઓ નીલિમા અને સરિતાને આટલા દિવસો પછી જોઈને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. બંને બહેનો મોંઘી સાડીઓ પહેરીને હાથમાં સોનાની બંગડીઓ રણકાવતી બેઠી હતી. જેવી પૂજા સમાપ્ત થઈ કે તરત જ મોટી બહેન નીલિમા ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર એક અજીબ કડકાઈ હતી. રાઘવ, મારે અને સરિતાને તારી સાથે અને મા સાથે અત્યારે એક જરૂરી વાત કરવી છે. હા દીદી, હુકમ કરો, રાઘવ બોલ્યો. નીલિમાએ પોતાની નાની બહેન સરિતા તરફ જોયું. પછી રાઘવની આંખોમાં આંખ પરોવીને બોલી, રાઘવ, પિતાજીને ગયાને વર્ષો વીતી ગયા છે. તે આ પૈતૃક જમીન પર કબજો જમાવી રાખ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે હવે તેનો હિસાબ થઈ જાય. અમને અમારો હિસ્સો જોઈએ છે. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રાઘવને લાગ્યું જાણે તેના કાનોએ દગો દીધો છે. તે અવિશ્વાસથી પોતાની બહેન સામે જોતો રહી ગયો. હિસ્સો દીદી? હા, તમે શું કહી રહ્યા છો? આ ડેરી, આ ઘર, આ બધું તો તમારું જ છે. જ્યારે મન ફાવે ત્યારે આવો, રહો. સરિતા વચ્ચે જ બોલી પડી. ભાઈ, અમને અહીં રહેવાનો શોખ નથી. અમને આ જમીન અને ડેરીની આજની માર્કેટ વેલ્યુ મુજબના પૈસા જોઈએ છે. મારા પતિને અત્યારે એક મોટા ટેન્ડર માટે રોકડની જરૂર છે, મોટી બહેન નીલિમા બોલી. અને મારે પણ મારા દીકરા માટે એક ફ્લેટ બુક કરાવવાનું છે. તે મોટો થઈ રહ્યો છે. તેના ભવિષ્ય માટે અત્યારથી વિચારીને ચાલવું પડશે. એટલે પિતાજીની આ પ્રોપર્ટીમાં અમને અમારો હિસ્સો જોઈએ છે. રાઘવ સ્તબ્ધ થઈ ગયો. હિસ્સો? પણ દીદી, આ ઘર આપણા બધાના રહેવા માટે છે અને ડેરી એ તો આપણી રોજીરોટી છે. નીલિમાએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. રાઘવ, અમને ઇમોશનલ બ્લેકમેલ કરવાની જરૂર નથી. 2005નો કાયદો કહે છે કે પિતાની સંપત્તિમાં દીકરીઓનો સમાન હક છે. આ જમીન પિતાજીની નામે હતી તો એમાં અમારો પણ ત્રીજો હિસ્સો બને છે. કયા મોટે હક માગી રહી છો તમે બંને? શરમ નથી આવતી? પાછળથી સાવિત્રી દેવીનો કડક અવાજ આવ્યો. આજે તમને અધિકાર યાદ આવી રહ્યો છે? જ્યારે તમારા પિતા બીમાર હતા, તેમને 24 કલાક સેવાની જરૂર હતી, ત્યારે કોણે કરી હતી તેમની સેવા? ત્યારે રાઘવ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો. તેની કારકિર્દી શરૂ થવાની હતી. પણ આ છોકરાએ પોતાનું ભણતર છોડી દીધું અને આ ડેરીમાં છાણું પાડવા લાગ્યો. કેમ? જેથી તમારા પિતાના ઈલાજ માટે પૈસા ભેગા થઈ શકે. નીલિમાએ નજર ચોરવાની કોશિશ કરી. માં, એ તો રાઘવની ફરજ હતી. ચૂપ રહે. માં ચીસો પાડી ઉઠી. ફરજ શું? શું ફરજ માત્ર દીકરાની જ હોય છે? આજે પણ પોતાનું પેટ કાપીને તે લોનના હપ્તા ભરી રહ્યો છે. મારા ઈલાજ પાછળ તેણે લાખો ખર્ચ્યા. એકવાર પણ તમે આવીને પૂછ્યું કે હોસ્પિટલનું બિલ કેવી રીતે ભરાય છે? માએ સરિતાની આંખોમાં જોયું. તમારા પિતા પથારી વશ હતા, પણ તમે બંનેના લગ્નમાં તમારી હેસિયત કરતાં વધીને ખર્ચ કર્યો તમારા ભાઈએ. લોકો પાસેથી કરજ લીધું હતું જેથી તમે બંને તમારા સાસરામાં માથું ઊંચું રાખીને રહી શકો. શું એ કરજમાં હિસ્સો માગ્યો તમે? તો પછી આજે જમીનમાં હિસ્સો કેવી રીતે માગી શકો?
સાવિત્રી દેવી હાંફવા લાગ્યા. સુધાએ દોડીને તેમને સંભાળ્યા, પરંતુ માના ભાવાત્મક શબ્દોની બંને દીકરીઓ પર કોઈ અસર ન થઈ. માં રાઘવે જે કર્યું તે એક દીકરો અને ભાઈ હોવાને નાતે કર્યું. કોઈના પર કોઈ એહસાન નથી કર્યો. ભલાઈ એમાં જ છે કે પિતાજીની મિલકત વેચીને અમને અમારો બરાબરનો હિસ્સો આપી દેવામાં આવે. રાઘવ ઊભો થઈ ગયો. વેચી દઉં? મારા પિતાની નિશાનીને વેચી દઉં? પોતાના પત્ની, બાળકો અને માને લઈને બેઘર થઈ જાઉં? જો વેચવું ન હોય તો તમે અમને અમારા હિસ્સા જેટલા પૈસા આપી દો. સરિતાએ કહ્યું, અમારી પાસે વધારે સમય નથી. જો 1 અઠવાડિયાની અંદર તમે કોઈ નિર્ણય નહીં લો તો અમારે કોર્ટનો રસ્તો અપનાવવો પડશે. કોર્ટ શબ્દ સાંભળીને રાઘવના કાન જાણે સુન્ન થઈ ગયા. પોતાની વાત કહીને બંને બહેનો કારમાં બેસીને ચાલી ગઈ. રાઘવ નિઢાલ થઈને ત્યાં જ જમીન પર બેસી ગયો. સાવિત્રી દેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હે ભગવાન, કોની નજર લાગી ગઈ મારા ઘરને? 1 અઠવાડિયું વીતી ગયું હતું. ઘરમાં બધાને ચિંતા હતી, પણ એક આશા પણ હતી કે કદાચ વાત આવી ગઈ થઈ હશે. ત્યાં જ એક બપોરે ટપાલીએ અવાજ દીધો, રાઘવ બાબુ, ચિઠ્ઠી આવી છે, સહી કરી દો. રાઘવ ગાયને ઘાસ નાખી રહ્યો હતો. તેણે ફાળિયાથી હાથ લૂંછ્યા અને બહાર આવ્યો. ટપાલીના હાથમાં ભૂરા રંગનું એક પરબીડિયું હતું, જેના પર એડવોકેટનો સિક્કો લાગેલો હતો. રાઘવે ધ્રુજતા હાથે પરબીડિયું ખોલ્યું. અંદર જટિલ ભાષામાં લખેલી એક નોટિસ હતી, પણ તેનો સાર બહુ સ્પષ્ટ હતો. શ્રીમતી નીલિમા અને શ્રીમતી સરિતાએ પોતાની પૈતૃક સંપત્તિ ગોકુલ ડેરી અને મકાનના પોતાના 2/3 હિસ્સાનો દાવો કર્યો છે. તમને સૂચિત કરવામાં આવે છે કે 15 દિવસની અંદર મિલકતની વહેંચણી કરો, અન્યથા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવશે. રાઘવ ત્યાં જ ફસડાઈ પડ્યો. સુધા દોડીને આવી અને પાનું વાંચતા જ તેનો ચહેરો ફીકો પડી ગયો. તેમણે તો ખરેખર સુધાના અવાજમાં વિશ્વાસ હતો. હવે આપણે શું કરીશું? આપણી પાસે તો એટલા પૈસા પણ નથી કે આપણે વકીલની ફી ભરી શકીએ. રાઘવ ઘરે કોઈને કંઈ પણ જણાવ્યા વગર સીધો પોતાની મોટી બહેન નીલિમાના ઘરે પહોંચ્યો. નીલિમાના ઘરે કીટી પાર્ટી ચાલી રહી હતી. રાઘવ પોતાના સાદા કપડામાં ત્યાં એકદમ અલગ અને નાનો લાગી રહ્યો હતો. નીલિમા તેને ખૂણાવાળા રૂમમાં લઈ ગઈ, જેથી મહેમાનો તેને જોઈ ન જાય. અહીં કેમ ચાલ્યો આવ્યો? નીલિમાએ રૂખાશથી પૂછ્યું. રાઘવની આંખોમાં આંસુ હતા. તેણે પોતાના હાથ છોડી દીધા. દીદી, આ શું કરી નાખ્યું તમે? પોતાના ભાઈ વિરુદ્ધ કોર્ટ કેસ? નીલિમાએ કહ્યું, જો 1 કરોડનો ફ્લેટ જોયો છે અમે. ડાઉન પેમેન્ટ માટે મને પિતાજીની જમીનનો હિસ્સો જોઈએ, હમણાં ને હમણાં જ. પણ દીદી, હું ક્યાં ના પાડી રહ્યો છું? પરંતુ જો જમીન વેચીશ તો હું રસ્તા પર આવી જઈશ. તમે બસ 2 વર્ષ રોકાઈ જાઓ, હું ધીરે ધીરે તમારા પૈસા ચૂકવી દઈશ. રાઘવ ગરગરવા લાગ્યો. ત્યાં જ જીજાજી વિક્રમ રૂમમાં આવ્યા. તું 2 વર્ષમાં શું ચૂકવશે? તારી હેસિયત શું છે? અમને આજની માર્કેટ વેલ્યુ જોઈએ છે, કેસ જોઈએ, તારો વાયદો નહીં. નીલિમા એક ડગલું આગળ વધી. અને સાંભળ, જો તે સહેલાઈથી જમીન ન વેચી તો અમે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવીશું. તારી ડેરી પર તાળું લાગી જશે. પછી ન દૂધ વેચાશે કે ન ઘર ચાલશે. હવે તું નક્કી કરી લે, ઇજ્જતથી વેચીશ કે જૂતીનો ખાઈને. રાઘવ અપમાનિત થઈને ત્યાંથી પાછો ફર્યો. રાત ઘેરી બની હતી. મા પાસે બેઠેલો રાઘવ રડી રહ્યો હતો. અમારી પાસે તો હવે પછીનો હપ્તો ભરવાના પૈસા નથી. વકીલને ક્યાંથી આપીશું? સાવિત્રી દેવીએ સુધાને ખૂણામાં રાખેલી એક પેટી ખોલવા કહ્યું. તેના કાપડની એક જૂની મેલી પોટલી હતી. માએ ધ્રુજતા હાથે તે થેલી રાઘવ તરફ લંબાવી. આ શું છે માં? રાઘવે પૂછ્યું. સાવિત્રી દેવી બોલ્યા, મુસીબતમાં કામ આવશે એમ વિચારીને રાખ્યા હતા. તેમણે કાયદાનો રસ્તો પસંદ કર્યો છે તો આપણે પણ કાયદા દ્વારા જ લડીશું. ભગવાનથી મોટો કોઈ ન્યાય કરનાર નથી, એટલે ન્યાય તો થઈને જ રહેશે. વકીલ કર અને મુકદ્દમો લડ. રાઘવે તે થેલી ખોલી. તેમાં 10, 20 અને 50ની ડૂચો વળેલી નોટો હતી અને સાથે એકાદ જૂના સોનાના કુંડળ. આ એક માની આખી જિંદગીની બચત હતી. રાઘવ બાળકની જેમ માના ખોળામાં માથું રાખીને રડી પડ્યો. માં, હું કસમ ખાઉં છું, આ ડેરી નહીં વેચાવા દઉં.
ગમે તે થઈ જાય. તે રાત્રે એક તૂટેલા દીકરાને તેની માના આશીર્વાદે એક યોદ્ધા બનાવી દીધો હતો. હવે લડાઈ મિલકતની નહીં, સ્વાભિમાનની હતી. સવારના 11 વાગ્યે જિલ્લા અદાલતનો ખંડ. પાંજરામાં રાઘવ અને ગુનેગારની જેમ ઊભો હતો, જેનો ગુનો એ હતો કે તેણે પોતાની બહેનોને અપાર પ્રેમ કર્યો હતો. પોતાની બહેનોની ખુશીઓ માટે પોતાનું આખું જીવન લગાવી દીધું હતું. બરાબર સામેની બેન્ચ પર તેની સગી બહેનો નીલિમા અને સરિતા બેઠી હતી, મોંઘી સાડીઓ અને સ્ટાઇલિશ જ્વેલરી પહેરીને. જજ રઘુનંદન પોતાની ખુરશી પર આવીને બેઠા. તેમણે મેજ પર રાખેલી ફાઇલ ખોલી અને એક ઊંડી નજર રાઘવ પર નાખી. મિસ્ટર રાઘવ, કાયદેસર રીતે તમારી બહેનોનો પિતાની સંપત્તિમાં સમાન હક છે. તમે તેમને તેમનો હિસ્સો આપવાની ના કેમ પાડી રહ્યા છો? રાઘવે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખો લાલ હતી. જજ સાહેબ, હું કાયદો માનવાનો ઇનકાર નથી કરી રહ્યો, પરંતુ મારી બહેનો તે જમીનમાં હિસ્સો માગી રહી છે જેનાથી હું મારા પરિવાર માટે 2 ટંકની રોટલી કમાઈ શકું છું. તેણે એક ઊંડો શ્વાસ લીધો. હું માનું છું પિતાની મિલકતમાં દીકરીઓનો હક હોય છે, પરંતુ જજ સાહેબ, હક સાથે ફરજ પણ તો જોડાયેલી હોય છે ને, કે પછી તે માત્ર દીકરાઓના હિસ્સામાં જ આવે છે? રાઘવનો અવાજ ગળગળો થવા લાગ્યો. જ્યારે મારા પિતાજીને લીવર સિરોસિસ થયો હતો ત્યારે હું માત્ર 18 વર્ષનો હતો. મારા મિત્રોના હાથમાં કોલેજની કિતાબો હતી અને મારા હાથમાં ડેરીનું છાણ અને બીમાર બાપની દવાઓ. મેં મારું ભણતર છોડી દીધું. જજ સાહેબ, મેં મારા સપના તે દિવસે સળગાવી દીધા જે દિવસે પિતાજી ખાંસતા ખાંસતા લોહી ઉગલી રહ્યા હતા. તેણે પોતાની બહેનો તરફ જોયું, જેમણે પોતાની નજરો બીજી તરફ ફેરવી લીધી હતી. મેં મારી જુવાની આ ડેરીના કાદવમાં ખપાવી દીધી જેથી મારી બહેનો ઇજ્જતથી ભણી શકે. મેં એક ભાઈ તરીકે નહીં પણ એક બાપ બનીને મારી બહેનોના લગ્ન કર્યા. મારી બહેનોના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચ્યા હતા. પૈસા વ્યાજ પર લીધા જેથી તેમના સાસરામાં કોઈ મેણું ન મારે કે લગ્નમાં કોઈ કમી રહી ગઈ છે. આખા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાઘવના અવાજમાં સચ્ચાઈ દેખાઈ રહી હતી. આજે પણ હું તે કરજના હપ્તા ભરી રહ્યો છું. જજ સાહેબ, આજે તેઓ જે મકાન અને ડેરી વેચવા માંગે છે તે માત્ર ઈંટ પથ્થર નથી, તે મારી બીમાર માં અને મારા બાળકોની છત છે. જો આ વેચાઈ ગયું તો હું મારા પરિવારને લઈને ક્યાં જઈશ? રાઘવની આંખોમાંથી વહેલા 2 આંસુ ગાલ પર લકીર બનાવી ગયા. રાઘવની વાતોએ જજ સાહેબને અંદર સુધી હચમચાવી દીધા હતા. ત્યાં જ સન્નાટાને ચીરતો એક તીખો અવાજ આવ્યો. ઓબ્જેક્શન માય લોર્ડ. બહેનોના વકીલ મિસ્ટર સક્સેના પૂરા આત્મવિશ્વાસ સાથે ચાલતા પાંજરા પાસે આવ્યા. માય લોર્ડ, મિસ્ટર રાઘવ બહુ જ ઉમદા કલાકાર છે. અત્યારે તમે જે સાંભળ્યું તે એક શ્રેષ્ઠ ઇમોશનલ ડ્રામા હતું. આ માણસ અહીં શ્રવણકુમાર બનીને સહાનુભૂતિ મેળવવા માંગે છે, પરંતુ હકીકત એ છે માય લોર્ડ કે આ માણસ અત્યંત લાલચુ અને સ્વાર્થી છે. કઈ રીતે? જજ સાહેબે સવાલ કર્યો. માય લોર્ડ, રાઘવ એવો દાવો કરી રહ્યો છે કે તેણે પિતાના ઈલાજ માટે કરજ લીધું, પરંતુ સત્ય એ છે કે તેણે તે પૈસા પોતાના મોજશોખ માટે ઉડાવ્યા. પિતા બીમાર પડતાની સાથે જ તેણે ડેરી પર કબજો જમાવી લીધો. રાઘવની આંખો હેરાનીથી ફાટી ગઈ. સૌથી ભયાનક સત્ય તો એ છે જજ સાહેબ કે પોતાની બહેનોના લગ્ન પછી તેણે પોતાના બીમાર પિતા સાથે બહુ ખરાબ વર્તન કર્યું. તેમના પિતા પોતાની વસિયતમાં દીકરીઓને પણ બરાબર હિસ્સો આપવા માંગતા હતા, પરંતુ રાઘવે એવું થવા ન દીધું. આ પોતાના પિતાને દવા પણ લાવી આપતો નહોતો. દિવસ રાત તેમના પર ચિલ્લાતો હતો. રાઘવ સ્તબ્ધ થઈ ગયો. જૂઠ, આ તો સફેદ જૂઠ છે. પરંતુ સક્સેના ઊંચા અવાજે બોલ્યો. અને રહી વાત લગ્નોની, માય લોર્ડ, એ પૈસા પણ પિતાની બચેલી જમાપૂંજી હતી જેના પર રાઘવે કબજો કરી લીધો હતો. આણે પોતાની જેબમાંથી એક ફૂટી કોડી પણ નથી લગાવી. આ તો બસ બહેનોનો હિસ્સો મારીને પોતે માલિક બનીને બેસવા માંગે છે. રાઘવના વકીલે વિરોધ કર્યો. માય લોર્ડ, આ ચારિત્ર્ય હનન છે. બધા આરોપો પાયા વિહોણા છે. અને આ વાત એ જ વસ્તુથી સાબિત થઈ જાય છે કે મારા અસીલનું રહેણી કહેણી બિલકુલ સરળ અને સાદી છે. તેમના બાળકો સરકારી શાળામાં ભણે છે, જ્યારે તેમની બહેનો પોસ્ટ વિસ્તારમાં રહે છે અને ગાડીઓમાં ફરે છે. જજ સાહેબ દ્વિધામાં પડી ગયા. સક્સેનાએ પોતાનો અંતિમ પ્રહાર કર્યો. જજ સાહેબ, અમારી પાસે પ્રત્યક્ષદર્શી સાક્ષી છે જે આગલી તારીખે સાબિત કરી દેશે કે આ રાઘવ એક સફેદપોશ હત્યારો છે, જેણે પોતાના પિતાને
તલતલ કરીને માર્યા છે, જેથી તે આખી મિલકતનો એકલો માલિક બની શકે. રાઘવના હોશ ઉડી ગયા. તેને લાગ્યું જાણે વરી અદાલતમાં તેને નિર્વસ્ત્ર કરવામાં આવી રહ્યો હોય. જે પિતાના મળમૂત્ર તેણે પોતાના હાથે સાફ કર્યા, આજે તેના જ ખૂનનો આરોપ તેના પર લગાવવામાં આવી રહ્યો હતો. જજ રઘુનંદને ફાઇલ બંધ કરી. તેમની નજરમાં હવે સહાનુભૂતિની જગ્યાએ શંકા હતી. આરોપ બહુ ગંભીર છે. અદાલત સાક્ષીઓ અને પુરાવા વગર કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શકે. અદાલત આગામી સુનાવણીની તારીખ 15 દિવસ પછી નક્કી કરે છે. રાઘવનું માથું ચકરાવા લાગ્યું. તેને સમજાતું નહોતું કે સત્ય આટલું નબળું અને અસત્ય આટલું તાકાતવર કેવી રીતે ના થઈ ગયું. અદાલતની કાર્યવાહી સ્થગિત થયા પછી નીલિમા અને સરિતા ગલિયારામાં વકીલ સક્સેનાની પાછળ આવી. નીલિમાના ચહેરા પર ગભરાટ હતો. તેણે ધીમે અવાજે પૂછ્યું, વકીલ સાહેબ, તમે અદાલતમાં આટલું મોટું જૂઠ કેમ બોલ્યા? રાઘવે તો એવું કંઈ કર્યું જ નહોતું. સક્સેના રોકાઈને તેમની તરફ ફર્યા અને કુટિલતાથી હસતા બોલ્યા, મેડમ, જો કેસ જીતવો હોય તો સત્યને અસત્ય અને અસત્યને સત્ય બનાવીને રજૂ કરવું પડે છે. અદાલતમાં લાગણીઓ નહીં, દલીલો જીતે છે. તમને શું લાગે છે કે તમે સત્યની મૂર્તિ બનીને કેસ જીતી જશો? નીલિમા હજુ પણ ફાળમાં હતી. તેણે કહ્યું, પરંતુ વકીલ સાહેબ, જો સત્ય સામે આવી ગયું તો આપણે ખરાબ ફસાઈ જઈશું. સક્સેનાએ પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, કોણ લાવશે સત્ય સામે? તમારી અપંગ માતા તો અદાલતમાં આવવાની રહી. તમે નિશ્ચિત રહો, મેં કંઈ કાચી ગોટીઓ નથી રમી. મને બરાબર ખબર છે કે જીત કેવી રીતે મેળવવી. 1 અઠવાડિયા પછી રાખડીનો તહેવાર આવ્યો, પરંતુ રાઘવના ઘરમાં તહેવારની એવી ચહલ પહલ નહોતી જેવી દર વર્ષે હોય છે. રાઘવ સવારે વહેલા ઉઠ્યો, નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો. તેને આશા હતી કે કદાચ રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર તેની બહેનોનું દિલ પીગળાવી દે. કદાચ તેઓ મુકદમો ભૂલીને આજે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવા આવે. તે બજારમાંથી મીઠાઈ પણ લઈ આવ્યો હતો. કલાકો વીતી ગયા પણ કોઈ આવ્યું નહીં. તેની 8 વર્ષની દીકરી પ્રિયા અને 6 વર્ષનો દીકરો સોનુ તૈયાર થઈને આવ્યા. પ્રિયાએ સોનુના નાનકડા કાંડા પર રંગબેરંગી રાખડી બાંધી હતી. ત્યાં જ સોનુની નજર પોતાના પપ્પા પર ગઈ. તે હરખાતો રાઘવ પાસે આવ્યો અને તેનો હાથ પકડીને બોલ્યો, પપ્પા જુઓ, દીદીએ કેટલી સુંદર રાખડી બાંધી છે. પણ પપ્પા, તમારી કલાઈ કેમ ખાલી છે? કોઈ હજુ કેમ ના આવ્યા? દર વર્ષે તો તેઓ સૌથી પહેલા આવતા હતા. રાઘવે રૂધાયેલા ગળે કહ્યું, બેટા, તમારી ફોઈને હવે ભાઈ નથી જોઈતો. તેમને તો બસ પૈસા વહાલા છે. તેઓ હવે ક્યારેય નહીં આવે. કહેતા કહેતા તેમની આંખોમાં રોકાયેલા આંસુ અચાનક તોડીને વહી નીકળ્યા. બંધ. તે પોતાના દીકરાને ગળે લગાવીને ધ્રુસકે રડવા લાગ્યો. તેના ડુસકા આખા આંગણામાં ગુંજી રહ્યા હતા. સુધા રસોડામાંથી બહાર નીકળી તો રાઘવને બાળકો સામે આવી રીતે તૂટતા જોઈ ગભરાઈ ગઈ. જી, આ તમે શું કરી રહ્યા છો? બાળકો સામે આવી વાતો શોભા નથી આપતી. તેમના મનમાં કેમ કડવાશ પડી રહ્યા છો? રાઘવે સુધા તરફ જોયું. તેની આંખો લાલ હતી. તો બીજું શું કરું સુધા? શું જૂઠું બોલું કે તેઓ આવી રહ્યા છે? હું પણ કેટલો પાગલ હતો જે આશા લગાવીને બેઠો હતો. જે બહેનો પૈસાની લાલચમાં મને પોતાના બાપનું કાતિલ કહી શકે છે, શું તેઓ આજે મને રાખડી બાંધવા આવશે? રાઘવ રડતા રડતા બોલી રહ્યો હતો. પ્રિયા અને સોનુ પોતાના પિતાને આ હાલમાં જોઈ ફફડી ગયા. તેમના માટે તેમના પપ્પા સુપર હીરો હતા, જે દરેક મુસીબતને હરાવી દેતા હતા. આજે તે સુપર હીરોને લાચાર થઈને રડતા જોઈ તેમની તો જાણે દુનિયા હલી ગઈ. પછી પ્રિયાએ સોનુનો હાથ પકડ્યો અને બંને ચૂપચાપ પોતાના રૂમ તરફ દોડી ગયા. 5 મિનિટ પછી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં માટીના 2 નાનકડા લાલ રંગના ગલ્લા હતા. આ તેમની વર્ષભરની જમા પૂંજી હતી. સોનુએ રાઘવના આંસુ લૂંછ્યા. પપ્પા, તમે પ્લીઝ ના રડો. પ્રિયાએ માસુમિયતથી કહ્યું, પપ્પા, તમે આ અમારા ગલ્લા લઈ લો. આમાં બહુ બધા પૈસા છે. અમે સાયકલ માટે ભેગા કર્યા હતા, પણ અમારે સાયકલ નથી જોઈતી. તમે આ બધા પૈસા ફોઈને આપી દો અને તેમને કહો કે તે તમને હવે હેરાન ન કરે અને આવીને તમને રાખડી બાંધી દે. પોતાના બાળકોની વાત સાંભળીને રાઘવની આત્મા કંપી ઉઠી. એક તરફ તેની સગી બહેનો હતી જે પૈસા માટે ભાઈનું ઘર ઉજાડવા બેઠી હતી, અને બીજી તરફ આ માસૂમ બાળકો હતા જે પોતાના પિતાના એક સ્મિત માટે પોતાનું સૌથી મોટું સપનું, પોતાની સાયકલ કુરબાન કરવા તૈયાર હતા.
રાઘવે બંને બાળકોને પોતાની બાથમાં ભરી લીધા. રાઘવ પોતાના નસીબ પર રડી રહ્યો હતો અને તેના બંને માસૂમ બાળકો એટલા માટે રડી રહ્યા હતા કારણ કે તેમનું સુપર હીરો તેમના પપ્પા રડી રહ્યા હતા. 15મા દિવસે અદાલતની કાર્યવાહી ફરી શરૂ થઈ. આજે નીલિમાના ચહેરા પર એક એવી ચમક હતી જાણે આજે તે બધું ખતમ કરીને જ જમશે. વકીલ સક્સેના સામે આવ્યા. માય લોર્ડ, પાછલી વખતે પ્રતિવાદી રાઘવે પોતાની મજબૂરી અને સેવાનો બહુ મોટો દેખાવ કર્યો હતો, પરંતુ આજે હું આ કોર્ટ સામે એ પ્રત્યક્ષદર્શી સાક્ષીને રજૂ કરીશ જે રાઘવના આ શ્રવણકુમારવાળા મોહરાને પૂરેપૂરું ઉતારી દેશે. સક્સેનાએ પાછળ ફરીને જોયું અને જોરથી બૂમ પાડી, મિસ્ટર અવધેશ મિશ્રા, પાંજરામાં આવો. પાડોશી મિશ્રાજી ધીરે ધીરે ચાલતા પાંજરામાં આવ્યા. આ જ મિશ્રાજી હતા જેમની દિવાલ રાઘવના ઘર સાથે જોડાયેલી હતી. રાઘવે તેમને જોતા જ હાથ જોડ્યા, પણ મિશ્રાજીએ રાઘવ તરફ એક ઝેરી નજર નાખી. તેઓ હંમેશાથી ઈચ્છતા હતા કે રાઘવની ડેરી બંધ થાય જેથી તેમને છાણની ગંધ ન વેઠવી પડે. તેઓના માટે આજે સુવર્ણ તક હતી. વકીલ સક્સેનાએ પૂછ્યું, મિશ્રાજી, તમે રાઘવના ઘરની બરાબર બાજુમાં રહો છો. દીનાનાથજીની બીમારી દરમિયાન તમે શું શું જોયું અને સાંભળ્યું? શું રાઘવ ખરેખર તેમની સેવા કરતો હતો? મિશ્રાજીએ ગીતા પર હાથ રાખ્યો અને જજ તરફ જોઈને બોલવાનું શરૂ કર્યું. સાહેબ, આજે જે હું કહીશ તે સત્ય કહીશ. આ રાઘવ ઉપરથી જેવો દેખાય છે તેવો છે નહીં. મેં મારી પોતાની આંખે જોયું છે કે આ પોતાના બીમાર બાપને ઘરના સૌથી પાછળના અંધારા રૂમમાં રાખતો હતો. બાપને દવાઓ પણ લાવી આપતો નહોતો. બિચારી બીમારમાં જ તેમની દેખરેખમાં લાગેલી રહેતી હતી. પણ આ રાઘવ પોતાની ડેરીના હિસાબ કિતાબમાં જ મસ્ત રહેતો હતો. રાઘવનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. કાકા, આ તમે શું કહી રહ્યા છો? મિશ્રાજી અટક્યા નહીં. સાહેબ, એક રાત્રે તો આણે બધી હદો પાર કરી દીધી હતી. દીનાનાથજી ખાંસી રહ્યા હતા અને આને ઊંઘ નહોતી આવતી. મેં જાતે સાંભળ્યું હતું. આ પોતાના બાપ પર ચીસો પાડી રહ્યો હતો. ડોસા, તું મરતો કેમ નથી? ક્યાં સુધી મારો ખર્ચો વધારશે? તું મરીશ તો જ મારો છુટકારો થશે. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. નીલિમાએ પોતાની સાડીના પલ્લુથી આંખો લૂછવાનું નાટક કર્યું. સક્સેનાએ તરત જ જજ તરફ ફરીને કહ્યું, માય લોર્ડ, એક પાડોશીથી વધુ સારી રીતે કોણ જાણી શકે? મિશ્રાજીને રાઘવ સાથે કોઈ ઝઘડો નથી, તો પછી તેઓ જૂઠું શા માટે બોલે? સાપ છે કે રાઘવે પોતાના પિતાને ત્રાસ આપ્યો અને પોતાની બહેનોને તેમના કાયદેસરના હકથી વંચિત રાખી. રાઘવ પાંજરાને પકડીને ચીસો પાડી ઉઠ્યો, જૂઠ! આ બધું જૂઠ છે. જજ સાહેબ, મિશ્રા કાકા જૂઠું બોલી રહ્યા છે. મેં બાપુને મારા ખોળામાં બેસાડી નવડાવ્યા છે. બધી દવાઓ સમયસર આપી છે. તેમની તબિયત સુધારવા માટે મેં શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા છે. પરંતુ રાઘવનો અવાજ મિશ્રાજીની જુબાની સામે નબળો પડી રહ્યો હતો. મિશ્રાજીએ પોતાની વાત પૂરી કરી. દીનાનાથજી તો પોતાની વસિયત લખાવવા માંગતા હતા. ત્રણેય બાળકોમાં બધું સરખે ભાગે વહેંચવા માંગતા હતા, પણ રાઘવે તેમને તેમ કરવા દીધું નહીં. આણે બહુ ઊંડું કાવતરું ઘડ્યું છે. જજ સાહેબ હવે રાઘવને શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. એક સ્વતંત્ર સાક્ષી, તે પણ પાડોશી, જો આવી વાત કહેતા હોય તો તેને નજરઅંદાજ કરી શકાય તેમ નહોતું. જજ સાહેબે કડક શબ્દોમાં રાઘવ તરફ જોયું. જો ખરેખર તમે સ્વર્ગસ્થ દીનાનાથજી સાથે ક્રૂરતા કરી છે તો મિલકતનો અધિકાર તો ભૂલી જાઓ. તમારા પર મુકદ્દમો પણ ચલાવી શકાય છે. જજ સાહેબે હથોડી ઉઠાવી. અદાલત આ મામલાની આગામી સુનાવણી માટે ફરી 15 દિવસનો સમય આપે છે. અદાલતની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ. રાઘવ નિર્જીવ જેવો પાંજરામાં ઊભો રહી ગયો. સક્સેનાએ જતી વખતે રાઘવ પાસે આવીને કાનમાં ફૂસફૂસાવ્યું, હાર માની લે રાઘવ, હવે તો ભગવાન પણ તને નહીં બચાવી શકે. એક તરફ નીલિમા અને સરિતાને પોતાની જીત નક્કી લાગતી હતી, તો બીજી તરફ રાઘવ ખરાબ રીતે તૂટી ચૂક્યો હતો. પરંતુ બધાની વિચારધારાથી પર જજ સાહેબના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું, જેનાથી બધા અજાણ હતા. રાઘવ લાચાર અને નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. તે સાંજે રાઘવ દરરોજની જેમ પોતાની મોટરસાઇકલ પર ઘરોમાં દૂધ આપવા માટે નીકળ્યો. ઘરના આંગણામાં સન્નાટો હતો.
નીચે જમીન પર બેઠેલી સુધા પોતાની સાસુ સાવિત્રી દેવીના સોજી ગયેલા પગ પર તેલની માલિશ કરી રહી હતી. ત્યાં જ દરવાજા પર ટકોરા પડ્યા. સામે 40-42 વર્ષનો એક વ્યક્તિ ઊભો હતો. સાદું પેન્ટ શર્ટ અને હાથમાં એક કાળી ડાયરી. આ તપાસ અધિકારી અરવિંદ વર્મા હતા, જેમને જજ રઘુનંદન સાહેબે મામલાની વાસ્તવિક પરિસ્થિતિ સમજવા માટે અદાલત વતી ગુપ્ત રીતે માહિતી એકઠી કરવાની જવાબદારી સોંપી હતી. પરંતુ સત્ય કોઈ પણ ખચકાટ વિના સામે આવે એટલા માટે અરવિંદ વર્માને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ પોતાની અસલી ઓળખ જાહેર કર્યા વિના જ બધી તપાસ કરે. જી, કોને મળવું છે? સુધાએ ઊભા થઈને ખચકાતા પૂછ્યું. અરવિંદ વર્માએ ખૂબ જ ભરોસાપાત્ર અવાજમાં કહ્યું, હું એક વકીલ છું. રાઘવે મારી પાસે કેસ બાબતે મદદ માંગી હતી, એટલે હું કેસની ઊંડાઈ સમજવા આવ્યો છું. સુધાએ જલ્દીથી એક ખુરશી લાવીને આંગણામાં મૂકી દીધી. આવો વકીલ સાહેબ. તે તો અત્યારે નથી આવ્યા, પણ તમે બેસો. અરવિંદ વર્મા ખુરશી પર બેઠા, સાવિત્રી દેવી તરફ જોયું અને ખૂબ જ આત્મીયતાથી પૂછ્યું, માતાજી, કેવી તબિયત છે તમારી? આ ઉંમરે બહુ તકલીફ થતી હશે. સાવિત્રી દેવીએ એક નબળું સ્મિત આપ્યું. તકલીફ તો છે વકીલ સાહેબ. શરીરે સાથ છોડી દીધો છે, પણ ભગવાનનો શુક્ર છે કે સંતાન સાથ નથી છોડ્યો. જ્યાં આજકાલ લોકો બીમાર વડીલોને કચરાની જેમ ઘરના કોઈ ખૂણે ફેંકી દે છે, ત્યાં મારો દીકરો રાઘવ અને વહુ સુધા મને આંખની કીકીની જેમ સાચવે છે. માએ સુધા તરફ સ્નેહભરી નજર નાખી. આ મારી વહુ છે વકીલ સાહેબ. આખો દિવસ મારા ખાવા પીવા, દવાઓ અને સાફ સફાઈમાં લાગેલી રહે છે. આવા સંતાનો તો મોટા નસીબવાળાઓને મળે છે. અરવિંદ વર્મા આ સાંભળીને હેરાન રહી ગયા, પણ ચૂપચાપ પોતાની ડાયરીમાં એક એક વાત નોંધવા લાગ્યા. ત્યાં જ તેમની નજર સામે દિવાલ પર ટીંગાયેલી દીનાનાથજીની તસવીર પર ગઈ. આ મિસ્ટર રાઘવના પિતાજી હશે કદાચ, તેમણે પૂછ્યું. માની આંખોમાં વિનાશ તરી આવી. હા વકીલ સાહેબ. વર્ષો વીતી ગયા તેમને સ્વર્ગે સીધાવ્યાને. અરવિંદ વર્માએ ધીમેથી પૂછ્યું, સાંભળ્યું છે લાંબી બીમારી હતી? હા, લીવરની બીમારી હતી. 5 વર્ષ પથારીમાં જ પડ્યા રહ્યા બિચારા. બહુ તડપ્યા હતા. રાઘવે તેમની ખૂબ સેવા કરી હતી. રાતભર તેમની પાસે બેસીને જાગતો રહેતો. હોસ્પિટલમાં મહિનાઓ સુધી રહ્યો તેમની સાથે. પહેલા બાપની સેવા કરી, હવે આ અપંગ માની કરી રહ્યો છે. કદાચ એ બિચારાના નસીબમાં માત્ર સેવા જ લખેલી છે. એક એક વાત અરવિંદ વર્મા પોતાની ડાયરીમાં નોંધતા જઈ રહ્યા હતા. હવે તેઓ અસલ મુદ્દા પર આવ્યા. ગંભીર થઈને પૂછ્યું, તો પછી એવી નોબત કેમ આવી ગઈ કે બહેનોએ પોતાના ભાઈ પર જ કેસ કરવો પડ્યો? આ સાંભળતા જ માનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલચોળ થઈ ગયો. શું કહું વકીલ સાહેબ, આજની દુનિયામાં પૈસા સંબંધો કરતાં પણ વધી ગયા છે. જ્યારે તેના પિતા બીમાર પડ્યા હતા ત્યારે મારો રાઘવ માત્ર 18 વર્ષનો હતો. તેણે પોતાનું ભણતર છોડી દીધું, પોતાના સપના છોડી દીધા, જેથી બંને બહેનો ભણી શકે. તેણે પોતાની જુવાની આ ગાય ભેંસોના તબેલામાં વિતાવી દીધી, જેથી તેમની લગ્નમાં કોઈ કમી ન રહી જાય. માનો અવાજ ગળગળો થઈ ગયો. પોતાની બહેન નીલિમાના લગ્નમાં 12 લાખ અને સરિતાના લગ્નમાં 14 લાખ ખર્ચ્યા હતા. આ છોકરો પોતાના માથે દેવું કરીને બેઠો, જેથી બહેનો સાસરામાં માથું ઊંચું રાખીને જીવી શકે. આ પછી પણ તેમના ભાઈએ તેમના માટે શું નથી કર્યું? માએ પોતાની વહુ સુધાનું કાંડું પકડીને અરવિંદ વર્મા સાથે સામે ધર્યું. જરા જુઓ મારી વહુના હાથ, એમાં માત્ર કાચની બંગડીઓ છે. સરિત્રાનું બાળક બીમાર પડ્યું હતું અને તેણે પોતાના ભાઈ પાસે પૈસાની મદદ માંગી હતી. મારી વહુએ બીમાર બાળકના ઈલાજ માટે પોતાના સુહાગના દાગીના ઉતારીને આપી દીધા હતા, જે આણે પણ ગીરો પડેલા છે આજે. પરંતુ મારી બંને દીકરીઓના હાથમાં સોનાના જાડા કંગન છે. અરવિંદ વર્મા હવે બધું જ સમજવા લાગ્યા હતા. માનો અવાજ વધુ ઊંચો થયો. મારી મોટી દીકરી નીલિમાના પતિને જ્યારે ખોટ ગઈ હતી ત્યારે રાઘવે જ કરજ લઈને તેમને પૈસા આપ્યા હતા, જે કરજના છેલ્લા 2 હપ્તા હજુ પણ ભરવાના બાકી છે. મારી બીમારી પાછળ લાખો ખર્ચાઈ ચૂક્યા છે, પણ મારી દીકરીઓ એકવાર પણ એ પૂછવા ન આવી કે માં જીવતી છે કે મરી ગઈ. અને આજે તેમને હિસ્સો જોઈએ છે. સાવિત્રી દેવીની આંખોમાંથી હવે આંસુઓનું પૂર વહી રહ્યું હતું. તેમણે પોતાના ધ્રુજતા હાથ મોટી મુશ્કેલીથી જોડવાની કોશિશ કરી. આંગળીઓ થરથરી રહી હતી.
તેમની આંખોમાં એક માની પીડા સાફ દેખાઈ રહી હતી. રૂંધાયેલા ગળે તેઓ બોલ્યા, વકીલ સાહેબ, હું એક માં થઈને તમારી પાસે ભીખ માગું છું. મારા રાઘવને બચાવી લો. તે બહુ ભોળો છે સાહેબ. તે પેલા ચાલાક વકીલો સામે નહીં જીતી શકે. જો આ છત છીનવાઈ ગઈ તો અમે ક્યાં જઈશું? સાહેબ, મારા જીવતા મારા દીકરાને બેઘર ન થવા દેતા. તેને ન્યાય અપાવી દો. અરવિંદ વર્માનું કલેજું મોઢામાં આવી ગયું હતું. એક માની આવી લાચાર આજીજી તેઓ પહેલીવાર સાંભળી રહ્યા હતા. તે માં પોતાના દીકરાના અસ્તિત્વ માટે કરગરી રહી હતી. તેઓ તરત જ હાથ જોડીને ઊભા થઈ ગયા. તેમની આંખોમાં પણ એક વિનાશ હતી જેને તેઓ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. માતાજી, હાથ ના છોડો. તમે ભરોસો રાખો. સત્ય ક્યારેય હારતું નથી. આટલું કહીને તેઓ ઝડપથી બહાર નીકળી ગયા. જો તેઓ ત્યાં એક પળ પણ વધારે રોકાયા હોત તો કદાચ તેમની આંખોમાંથી પણ આંસુ છલકાઈ ગયા હોત. અરવિંદ વર્મા દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટના દરેક પાનાને વાંચતા જજ સાહેબનું હૃદય જાણે વધુ ભારે થતું જતું હતું. તેમણે ફાઇલ બંધ કરી ત્યારે તેમની આંખો કેટલીક ક્ષણો માટે ઝૂકી ગઈ. કાયદાની ખુરશી પર બેઠેલો માણસ પણ આખરે તો માણસ જ હોય છે ને. અદાલતની કાર્યવાહી શરૂ થઈ. રાઘવ પાંજરામાં ઊભો હતો, ચહેરો ઉતરેલો, આંખો અંદર કસી ગયેલી અને શરીર જાણે થાકીને લોથપોથ થઈ ગયું હતું. વકીલોની રોજ રોજની ફી અને કોર્ટના ધક્કાઓએ તેને આર્થિક અને માનસિક રીતે તોડી નાખ્યો હતો. જજ રઘુનંદન બેઠક પર બેઠા કે તરત જ રાઘવે હાથ જોડી લીધા. તેના અવાજમાં એક અજીબ સ્થિરતા હતી. માય લોર્ડ, હું હાર માની ચૂક્યો છું. મારે હવે કોઈ વકીલ નથી જોઈતા અને નથી કોઈ દલીલ કરવી. મારી બહેનો જે માંગી રહી છે તે હું તેમને આપવા તૈયાર છું. હું ઘર અને ડેરી બધું જ તેમના નામે કરી દઈશ. બસ મને આ રોજ રોજના તમાશામાંથી આઝાદ કરી દો. આ સાંભળતા જ નીલિમા અને સરિતાના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવી ગયું. વકીલ સક્સેનાએ ખુરશી પરથી ઉછળીને કહ્યું, માય લોર્ડ, જ્યારે પ્રતિવાદી પોતે જ તૈયાર છે તો હવે ન્યાયમાં વિલંબ શા માટે? કૃપા કરીને તરત જ મિલકત વહેંચણીનો આદેશ જાહેર કરો. જજ રઘુનંદને ચશ્મા ઉતાર્યા અને પોતાની તીક્ષ્ણ નજર નીલિમા અને સરિતા પર ઠેરવી. સક્સેનાજી, અદાલત માત્ર દલીલો પર નથી ચાલતી. ગયા અઠવાડિયે આ કેસનું એક સિક્રેટ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેથી આખું સત્ય અદાલતની સામે આવી શકે. કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. નીલિમા અને સરિતાના ચહેરાના હોશ ઉડી ગયા. ફાટેલી આંખે તેઓ એકબીજાને જોવા લાગી. જજ આગળ બોલ્યા, તે સિક્રેટ ઇન્સ્પેક્શનમાં સામે આવ્યું છે કે શ્રીમતી નીલિમા, શ્રીમતી સરિતા અને તેમના વકીલ મિસ્ટર સક્સેના દ્વારા આ અદાલતમાં ખોટી દલીલો અને ખોટા સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા છે અને જે ભાઈ પર બધું હડપી લેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે સાક્ષાત દેવતા છે. આ સાંભળીને રાઘવ હેરાન રહી ગયો. તેને પણ ખબર નહોતી કે ઇન્સ્પેક્શન ક્યારે થયું હતું. જજે આગળ કહ્યું, જ્યાં લોકો બીમાર મા બાપને બોજ સમજીને છોડી દે છે ત્યાં રાઘવ અને તેની પત્ની પોતાની લાચાર માની સેવા કોઈ ભગવાનની જેમ કરી રહ્યા છે. તેના ઘરની દિવાલોમાંથી આજે પણ ત્યાગનો પડઘો સંભળાય છે. તેથી મારા દૃષ્ટિકોણથી શ્રીમાન રાઘવની બહેનોનો આ મિલકત પર કોઈ નૈતિક હક બનતો નથી. આ સાંભળતા જ અદાલતમાં હલચલ મચી ગઈ. વિપક્ષી વકીલ તરત જ ઊભો થયો. ઓબ્જેક્શન માય લોર્ડ. મિસ્ટર રાઘવ પોતે હિસ્સો આપવા તૈયાર છે અને કાયદાની દ્રષ્ટિએ પણ. વકીલની વાત કાપતા જજ સાહેબનો અવાજ ગાજ્યો, મિસ્ટર સક્સેના, હું કાયદાને તમારા કરતાં વધુ સારી રીતે જાણું છું. હા, કાયદો દીકરીઓને તેમના પિતાની સંપત્તિમાં હક આપે છે, પરંતુ શું કાયદો એવું નથી કહેતો કે જે વ્યક્તિ પોતાની ફરજોમાંથી મોટું ફેરવી લે તેને અધિકાર મેળવવાનો હક નથી? તેમણે આગળ કહ્યું, આ માણસે પોતાની આખી જિંદગી પોતાની બહેનો પર લૂંટાવી દીધી. પોતાનું ભણતર છોડ્યું, પોતાના સપના છોડ્યા, પોતાનું ભવિષ્ય છોડ્યું જેથી તેની બહેનો ભણી શકે, આગળ વધી શકે. તેણે તેમના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચ્યા, તેમની દરેક તકલીફમાં તેમની મદદ કરી અને આજે એ જ બહેનો પોતાના ભાઈને બરબાદ કરવા પર ઉતરી આવી છે. જજ સાહેબનું સ્વર હવે લોખંડ જેવો સખત થઈ ગયો. તેમણે નીલિમા અને સરિતા તરફ જોઈને કહ્યું, શું રાઘવે આર્થિક તંગી હોવા છતાં તમારા દીકરાના ઓપરેશન માટે પૈસા નહોતા આપ્યા? સરિતાજી, શું તેણે પોતાની પત્નીના ઘરેણાં ગીરો નહોતા મૂક્યા?
અને નીલિમાજી, શું તેણે તમારા પતિના ડૂબતા બિઝનેસને બચાવવા માટે પોતાના પર દેવાનું પહાડ નહોતું નોતર્યું? નીલિમા અને સરિતાના ચહેરા ફિક્કા પડી ગયા. અદાલત તમારી પાસે જવાબ માંગે છે. જજ સાહેબે કડક અવાજમાં કહ્યું, શું તમારા ભાઈએ તમારા માટે આ બધું કર્યું કે નહીં? હા જજ સાહેબ, નીલિમા અને સરિતાએ ગુંગળાયેલા અવાજમાં કહ્યું. પછી જજ સાહેબ કઠોરતાથી બોલ્યા, આજે પણ તે કરજ રાઘવના માથા પર છે અને તમે બંને અહીં મિલકતના હિસ્સાની વાત કરી રહી છો. શરમ આવી જોઈએ તમને લોકોને. વકીલ સક્સેનાએ સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માયલોડ, કાયદા અનુસાર દીકરીઓનો સમાન હિસ્સો બને છે. જજ રઘુનંદને મેજ પર હાથ પછાડ્યો. મિસ્ટર સક્સેના, કાયદો માત્ર અધિકાર માટે નહીં પણ ન્યાયની રક્ષા માટે બન્યો છે. પરંતુ તેમ છતાં જો મિસ્ટર રાઘવ ઈચ્છતા હોય તો અદાલત વહેંચણીની મંજૂરી આપે છે, પણ એક શરતે. અને બહેનોએ હેરાનીથી જોયું. શરત? જજ સાહેબે સ્મિત સાથે કહ્યું, હા, કારણ કે તમે બંને માનો છો કે પૈતૃક સંપત્તિમાં દીકરીઓનો હક મળવો અનિવાર્ય છે. પછી ભલે ભાઈની સ્થિતિ ગમે તેવી હોય તો ન્યાયના સિદ્ધાંત મુજબ આ નિયમ તમારા પર પણ લાગુ થાય છે. જજ સાહેબે પોતાની ખુરશી આગળ ખસકાવી. ઓર્ડર જાહેર કરતા પહેલા મારે તમારા પતિઓના હસ્તાક્ષરવાળું એક સોગંદનામું જોઈએ છે, જેમાં એ લખેલો હોવું જોઈએ કે જે દિવસે તમને તમારા પિયરમાંથી હિસ્સો મળશે, બરાબર તે જ દિવસે તમારા પતિ પોતાની બધી પૈતૃક સંપત્તિનો સમાન હિસ્સો પોતાની બહેનો એટલે કે તમારી નણંદોને રોકડ અથવા જમીનના રૂપમાં આપી દેશે. કોર્ટમાં એવો સન્નાટો છવાઈ ગયો કે સોય પડે તો પણ અવાજ સંભળાય. જજ સાહેબે આગળ કહ્યું, અને સાંભળો, તે દિવસે તમારી નણંદોએ કોર્ટમાં હાજર રહેવું પડશે. હું પોતે જોઈશ કે જેવી રીતે તમે તમારા ભાઈ પાસેથી હક લઈ રહ્યા છો તેવી જ રીતે તમે તમારી નણંદોને તેમનો હક તમારા સાસરાની મિલકતમાંથી અપાવી રહ્યા છો કે નહીં. આખરે કાયદો તો બધા માટે એક જ છે ને. તમે માત્ર લેવાવાળો કાયદો ન માની શકો, આપવાવાળો પણ માનવો પડશે. આ સાંભળતા જ નીલિમા અને સરિતાના પતિઓના પરસેવા છૂટી ગયા, જે અત્યાર સુધી પાછળની બેન્ચ પર બેસીને હસી રહ્યા હતા. જો તેમની મિલકત વહેંચાઈ જાય તો તેઓ ક્યાંયના નહીં રહે. તેમનો કરોડોનો શોરૂમ અને આલિશાન મકાન બધું દાવ પર લાગી જશે. નીલિમાના પતિએ તરત જ પોતાની પત્નીનો હાથ ખેંચ્યો અને ફસફસાવ્યું, હા, શું મુસીબત છે? જો મારી ત્રણેય બહેનોને હિસ્સો આપવો પડ્યો તો આખરે રસ્તા પર આવી જઈશું. કેસ પાછો ખેંચ હમણાં ને હમણાં જ. જજ સાહેબે પૂછ્યું, તો શું કહેવું છે તમારું? શું હું આગામી તારીખ આપું જેથી તમે તમારી નણંદોને બોલાવી શકો? નીલિમા અને સરિતા, જે અત્યાર સુધી સિંહણ બની હતી, હવે ભીની બિલાડી બની ગઈ હતી. તેમને સમજાઈ ગયું હતું કે બીજાનું ઘર તોડવું સરળ છે, પણ જ્યારે વાત પોતાના ઘર પર આવે ત્યારે નાની યાદ આવી જાય છે. નીલિમા ધ્રુજતા અવાજે બોલી, ના જજ સાહેબ, અમને કોઈ હિસ્સો નથી જોઈતો. તેના પતિ વિક્રમ તરત જ તેનો હાથ પકડ્યો અને બંને બહાર જવા લાગ્યા. સરિતાએ પણ માથું ઝુકાવી લીધું. અમે અમારો કેસ પાછો ખેંચીએ છીએ. તેનો પતિ પણ ઊભો થઈ ગયો. ચાલ અહીંથી, અમારે કોઈ હિસ્સો નથી જોઈતો. થોભો, જજ સાહેબનો અવાજ ગાંજ્યો. અદાલતને મજાક સમજી રાખી છે કે શું? જ્યારે મન ફાવ્યું ત્યારે આક્ષેપ લગાવ્યા અને જ્યારે પોતાનો વારો આવ્યો તો ભાગી છૂટ્યા. તમે અદાલતને ગેરમાર્ગે દોરી, એક દેવતા સમાન ભાઈ પર ખોટા આક્ષેપો કર્યા અને અદાલતનો કિંમતી સમય બરબાદ કર્યો. આ ગુનામાં અદાલત તમારા બંને પર ₹2-2 લાખનો દંડ ફટકારે છે, જે 7 દિવસની અંદર રાઘવને વળતર તરીકે ચૂકવવામાં આવશે. અને મિસ્ટર સક્સેના, અદાલતને ગેરમાર્ગે દોરવાના ગુનામાં તમને વકીલાત કરવાથી 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પછી જો ફરી આવું થયું તો તમારું વકીલાતનું લાયસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવશે. અદાલતનો ફેસલો સાંભળીને બંને બહેનોની હાલત એવી થઈ ગઈ કે જાણે કાપો તો લોહી ન નીકળે અને તેમના પતિઓને તો જાણે શ્વાસ લેવાનું જ બંધ થઈ ગયું હતું. તેમણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે લેવાના દેવા વળી જશે.
આખો કોર્ટ રૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રાઘવની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જજ સાહેબે રાઘવ તરફ જોઈને સ્મિત સાથે કહ્યું, રાઘવજી, જાઓ તમારી ડેરી સંભાળો, પોતાના પત્ની બાળકોનો ખ્યાલ રાખો અને તમારી માની સેવા કરો. આજ પછી તમારી બહેનો તમને હેરાન નહીં કરે. રાઘવ જ્યારે કોર્ટમાંથી બહાર નીકળ્યો ત્યારે તેનું માથું ગર્વથી ઊંચું થયું હતું. બીજી તરફ તેની બહેનો, જે પોતાની જાતને જમીનમાં દટાઈ જતી અનુભવતી હતી, નજર મેળવ્યા વગર ચોરની જેમ પોતાની કારમાં બેસીને નીકળી ગઈ. તો દોસ્તો, જજ સાહેબે જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને એ પણ જણાવો કે તમે આપણી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણી વોટ્સએપ ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તમે કોમેન્ટ કરી શકો છો.